સમગ્ર દેશભરમાં નવલી નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે રાજકોટના રાજવી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો દ્વારા અદ્ભુત શૌર્યનું પ્રદર્શન કરતા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો। રાજકોટના મહારાણી કાદંબરી દેવીના અધ્યક્ષ સ્થાને ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ રાસ રજૂ કરવામાં આવે છે। અમે છેલ્લા 16 વર્ષથી આ તલવાર રાસ કરી રહ્યા છીએ। આમ કહીએ તો આ તલવાર રાસ બહેનો માટે, ભાઈઓ તો કરતા જ હતા, પણ બહેનોનું ચાલુ કરાવનાર સંસ્થા એ અમારી પ્રથમ સંસ્થા છે। અને આજે લગભગ 125 ઉપર બહેનો, દીકરીઓ અને નાની બાળાઓ એ બધા થઈને તલવાર રાસ રજૂ કરશે। તલવાર રાસ સિવાય પણ બીજા અન્ય સ્ટન્ટ પણ અહીંયા બહેનો કરવાના છે। અને આ વખતે એક અમે નવો જ સ્ટન્ટ લાવ્યા છીએ જે જીપ ઉપર છે, એટલે ખાસ એનું આજે એટ્રેક્શન મહત્વનું છે। ભગીની સેવા ફાઉન્ડેશન જે અત્યારે 16 વર્ષથી કાર્યરત છે, જેના પ્રમુખ આપણા રાણી સાહેબ રાજકોટના કાદંબરી દેવી છે। એમના મનની ઈચ્છા હતી કે આપણા ક્ષત્રિય બહેનો આગળ વધે, એટલે એમણે આ સંસ્થા શરૂ કરી છે। અને ખાસ કરીને અમારા ક્ષત્રિયોમાં એમ કે દીકરાઓ છે એ તલવાર સમળતા જ હોય છે, પણ એમની ઈચ્છા હતી કે દીકરીઓ, બહેનો બધા આગળ આવે, એના માટે થઈને એમણે આ શરૂઆત કરી। એટલે છેલ્લા 16 વર્ષથી તલવાર રાસ પણ દીકરીઓ કરે છે, અને છેલ્લા 16 વર્ષથી નવરાત્રિમાં અમે તલવાર રાસ રજૂ કરીએ છીએ। તલવાર રાસમાં એવું નથી કે અમે ખાલી સમણીએ જ છીએ, પણ દર વર્ષે અમે એમાં કંઈક નવું એમાં ઉમેરતા જઈએ છીએ। લાસ્ટ યર અમે કર્યું હતું, એનાથી થોડુંક એક સ્ટેપ થોડુંક આ વખતે વધારે છે, જે અહીંયા આવીને નિહાળશો તો વધારે આપને મજા આવશે। અને આ દિવસોમાં માં અંબાની પૂજા થાય છે। એ પૂજા દરમિયાન અમારા ક્ષત્રિય બહેનો છે એ 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે નવા રાસની પ્રસ્તુતિ લઈને આવવાના છે। સમથિંગ 10 રાસ છે, જુદા જુદા તલવાર રાસ છે, ઘડા રાસ છે, દીવા રાસ છે, દાંડિયા રાસ છે, તાલી રાસ છે, જુદા જુદા રાસનું પરફોર્મન્સ કરવાના છે। પ્લસ કે અમારી આ સંસ્થા 16 વર્ષથી છે, જે બિંદુબા માસીબાઈ કીધું, અને હું આ સંસ્થા સાથે 13 વર્ષથી જોડાયેલી છું। અને આ સંस्थામાં દર વર્ષે નવું અમે इम्प्रूव करिए छे। नहीं, ये नारी सशक्तिकरण का बहुत ही अच्छा कार्य है। इसमें महिलाओं में बहुत ही कॉन्फिडेंस और ताकत आती है, और शस्त्र उठाना तो उन्हें हाथ में तलवार ले ही ली है, तो उसको घुमाने में और उसको यूज़ करने में उनमें कोई भी संशय नहीं रखेंगी, और वो कभी भी इसमें पीछे नहीं पड़ेंगी। जैसे हम देख रहे हैं कि युद्ध का समय है, कहाँ देशों में युद्ध हो रहे हैं, पर हमारा देश संस्कृति की वजह से, नारी शक्ति की वजह से, और जगदम्बा की जो आद्य शक्ति है, हमारी जो मेन शक्ति है जिससे पूरा विश्व चलता है, वह शक्ति को अगर हम नमते हैं और उस शक्ति को अगर हम प्रणाम करते हैं, उस शक्ति को अगर हम प्रोत्साहित करते हैं, तो उसकी ऊर्जा अलग ही होती है। સજાતીય લગ્ન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। 5 જજોની બેન્ચે 3-2થી ચુકાદો આપતા સજાતીય લગ્નોને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે। સજાતીય લગ્નોને કાયદાકીય મંજૂરી નહીં તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। Directions of guidance to the state, and the legislature, and hopefully the principles elucidated, which have been elucidated in almost all of the judgments. Hopefully these will provide good guidance to the legislature as and when it does decide to take a step in the right direction as far as we are concerned. Thank you. अजय यादव लाइव जुड़ाई चुकेला है हमारी साथ। अजय, आपसे जानना चाहेंगे समलैंगिक विवाह को लेकर सुप्रीम कोर्ट की ओर से क्या फैसला लिया गया है? देखिए, 5 जजों की जो संविधान पीठ थी उसमें 4 अलग अलग तरह के निर्णय थे, लेकिन कोर्ट की तरफ से जो टिप्पणियां दी गई उसमें एक बात साफ कह दी गई कि कानून बनाने का जो अधिकार है वो सुप्रीम कोर्ट का नहीं है, बल्कि वो सरकार का है।
और साथ ही साथ कई सारे सुझाव दिए गए, जिसमें यह भी कहा गया कि सरकार एक कमेटी बनाए और जो इस समुदाय से रिलेटेड जो इशू हैं उसको रिजॉल्व करने की कोशिश करे। और तमाम सारी बातें सुप्रीम कोर्ट की तरफ से की गई। लेकिन सुप्रीम कोर्ट में अभी के नज़ारे की आप बात करें तो आप देख सकते हैं कि जिधर भी आपकी नज़र जाएगी बड़ी संख्या में न सिर्फ यहाँ पे रिपोर्टर्स आपको दिखाई दे रहे हैं, बल्कि LGBT कम्युनिटी से जुड़े हुए जो लोग थे वो भी हैं। और खास करके इन्हें उम्मीद थी कि आज सुप्रीम कोर्ट काफ़ी पॉजिटिव जो रिस्पांस के साथ अपना ऑर्डर देगा। हमारे साथ बातचीत करने के लिए सिद्धांत हैं जो कि उसी समुदाय से रिलेटेड है। अच्छा, ये बताइए कि सुप्रीम कोर्ट का जो फैसला आया उसे लेकर के आपके मन में अभी क्या ख्याल आ रहा है? क्या जिस उम्मीद के साथ आप आए थे सुप्रीम कोर्ट में वो फुलफिल हुआ या एक रास्ता बस खुला है? डिसअपॉइंटमेंट है, रास्ता ज़रूर खुला है. I don't know how the government is going to act upon this. I really want them to work actively on this, but unfortunately, because the state, not the state, but the central government has been opposing this idea for a very long time, I am not that hopeful that the government is going to do anything. But मतलब सरकार की तरफ से जो कमेटी बनाई जाएगी जिसका सुप्रीम कोर्ट ने कहा है, उसको लेकर के आपको उम्मीद नहीं है कि वैसा रिस्पॉन्स आएगा जो आप लोगों की डिमांड है? एग्जैक्टली सो होता क्या है कि हमारे यहाँ पे सिविल यूनियंस तो बहुत तरह के हैं, बहुत टाइम से हैं, लेकिन अभी तक हमारे सोसाइटी के अंदर उसका बड़ा इम्पैक्ट नहीं आया है क्योंकि वो एक सिविल यूनियन की तरह ही ट्रीट किए जाते हैं. व्हेन यू टॉक अबाउट लीगलाइजेशन ऑफ सेम सेक्स मैरिज, इट वुड हैव ब्रॉट इन अ वेरी ब्यूटिफुल एंड अ प्रोमिनेंट इम्पैक्ट बिकॉज इट्स समथिंग दैट it's legalized, it's in the papers and everything. Now I am pretty happy because whatever CJI has read down for us, whether it is adoption, it is living together, the healthcare institution to be more inclusive towards us, or it's about I mean it's a long list, but I don't really see anything happening from the government. आपको उम्मीद थी कि अगर कानून आपके पक्ष में होता तो ज़्यादा बेटर होता, लेकिन कोर्ट ने तो ये भी कहा ना कि ये हमारा राइट नहीं है, ये तो बेसिकली पार्लियामेंट का राइट है, तो उसमें कोई गलती तो नहीं है, वो प्रोसेस तो सरकार से ही आएगा ना? ठीक है, प्रोसेस सरकार से आएगा, लेकिन जब हम एक डेमोक्रेटिक कंट्री में रहते हैं जहाँ पे अडॉप्ट किया गया है इक्वालिटी कहाँ पर है? मेरा ये सवाल है गवर्नमेंट से. आपको लगता है हेट्रोसेक्सुअल मैरिजेस ही मतलब लीगलाइज हो सकते हैं, नॉट होमोसेक्सुअल? व्हाई इज इट? मेरे क्या लगता है कि कोर्ट से ही इक्वालिटी मिल सकती थी, सरकार से इक्वालिटी नहीं मिल सकती? आपको ये कह रहे हैं? इफ़ पीपल लाइक शशि थरूर आर देयर इन द पार्लियामेंट, देन आई जस्ट होप कि चीज़ें अच्छी हो सकती हैं, लेकिन बीजेपी पार्टी वाले तो बड़े ही होमोफोबिक हैं. Legislation, we can review if a particular legislation suffers from any infirmity or not. They also refuse to read into the provisions of Special Marriage Act or to hold Section 4 of the Special Marriage Act as unconstitutional. So that I think all 5 judges have taken that view, and unfortunately the expectation that the LGBTQI committee had from the court has not been met right now. We don't know what is going to happen in the future. The struggle for the LGBTQI community has been full of obstacles right from the first judgment that was pronounced. So we can only wait and watch, and we'll wait for the complete judgment and see how it would affect cases of LGBTQI couples which are pending before courts as well. कहते थे कि हम कोर्ट से करा लेंगे, आज उनको पता चल गया कि हिंदुस्तान की भी कोर्ट जो हमारा जो सिस्टम को चेंज करने के लिए नहीं है, हमारी सुप्रीम कोर्ट भी जो है वो ये मानती हैं कि कानून बनाने का, कानून को अमेंड करने का अधिकार भारत की संसद को है आज, और भारत सरकार का भी यही था. तो आज जीत आम जनता की हुई है, क्योंकि पार्लियामेंट जो है आम जनता की है, वहाँ इलेक्टेड आदमी ही जाते हैं और वो कोई भी डिसीजन ले सकते हैं जो वो चाहते हैं. सेम. અને હવે સમાચારોમાં આગળ વધીએ તો યાત્રાધામ પાવાગઢને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ પહાડની ફરતે પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે. પાવાગઢમાં અનેક ખીણો આવેલી હોવાથી ખીણ બ્રિજ પણ બનાવવામાં આવશે. પરિક્રમા માર્ગ તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. મંદિર સુધી નવો 1.5 કિલોમીટરનો રોપવે બનાવવામાં આવશે. આ વિકાસ પ્રોજેક્ટનો 200 થી 250 કરોડનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જે માટે કમિટી બનાવવામાં આવી છે. કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે. કુણાલ, જે પ્રમાણે
ખીણમાં નવો પરિક્રમા માર્ગ બનાવવાનું પાવાગઢ યાત્રાધામ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે, નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધુ વિગત તેને લઈને? બિલકુલ, જે રીતે પાવાગઢમાં હવે જે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે અને ખાસ કરીને હવે નવરાત્રી પર્વ પણ છે, પરંતુ હવે જે રોપવે છે જે મંદિર સુધી જતો નથી, પરંતુ રોપવે હાલ જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી જે મંદિર છે માતાજીનું ત્યાં સુધી જવા માટેનો નવો રોપવે એક્સટેન્શન કરવામાં આવશે. સાથે જ ખીણ નીચે પણ નવો માર્ગ, કેડી માર્ગ તૈયાર કરવામાં આવશે. સમગ્ર મામલે 2 વર્ષથી વધુનો સમય લાગી શકે છે, જેમાં વડોદરાના એન્જિનિયર સાઈ પંડ્યા તેમની પણ મદદ લેવાઈ છે. પરંતુ આ ભક્તો માટે ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે અત્યાર સુધી મંદિરના લગભગ 3 થી 4 કિલોમીટર દૂર ઉતરીને પછી પગપાળા જવું પડતું હતું, પરંતુ હવે રોપવે સીધો માતાજીના મંદિર સુધી લઈ જશે, એટલે કે જે વૃદ્ધો હોય છે કે દિવ્યાંગો છે તેઓ સીધા જ માતાજીના દર્શન કરી શકશે. જી કૃણાલ, ધન્યવાદ આ માહિતી બદલ. તો હવે નવરાત્રી અને દિવાળીને લઈને નાના વેપારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. નાના વેપારીઓને હેરાન ન કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના કમિશનર અને એસપીને સૂચનાઓ આપવામાં આવી છે. અડચણરૂપ ન હોય તેવા લારી ધારકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. લારી ગલ્લાવાળા ધંધો કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. હિરેન, જે પ્રમાણે તહેવારોની સિઝન છે અને જે નાના વેપારીઓ છે તેમના માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, શું છે માહિતી? નવરાત્રી અને ત્યારબાદ દિવાળી આવી રહી છે અને આ સમયગાળો ખાસ નાના લારી ગલ્લાવાળાઓ માટે સારી સ્થિતિરૂપ છે. એટલા માટે જ ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીના સમયે રાત્રે અથવા તો અન્ય દિવાળી સમય સુધી જે નાના લારી ગલ્લાવાળા છે કે જે અડચણરૂપ નથી અને ઊભા રહે છે એવા લારી ગલ્લાવાળાઓને પરેશાન ન કરવા એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે અલગ અલગ કારણોસર પોલીસ આવા નાના લારી ગલ્લાવાળાઓને હટાવતી હોય છે, પરંતુ માનવતાના ધોરણે અને ધંધા રોજગાર ન બગડે, દિવાળીના તહેવારો પણ સારી રીતે આ પરિવારો ઉજવી શકે એટલા માટે અડચણરૂપ ન હોય એવા નાના લારી ગલ્લા વગેરે છે, રેકડીવાળા છે, એમને પરેશાન ન કરવા માટે સૂચના અપાઈ છે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.